અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ વિસ્તારમાં ગેરકાયદેસર 45 જેટલા રહેણાંક મકાનો, 115 કોમર્શિયલ દુકાનો અને 10 ધાર્મિક બાંધકામોને દૂર કરવામાં આવ્યા। રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક થવાની ઘટનાએ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો। ત્યારે તપાસમાં રેલો સુરત, મહારાષ્ટ્રના લાતુર અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સુધી પહોંચ્યો છે। મહાશિવરાત્રીના અવસર પર દેશભરના મંદિરોમાં ભગવાન શિવના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે। ત્યારે ઉજ્જૈન, કાશી વિશ્વનાથ, દેવગઢ અને સોમનાથ મંદિરના કપાટ રાતમાં ખોલી દેવામાં આવ્યા હતા। હોળીના તહેવાર આવે તે પહેલા સરકારી કર્મચારીઓ માટે ખુશખબર આવી છે। મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12% વધારો કર્યો છે। કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે મહાશિવરાત્રી દરમિયાન હિન્દુઓને અલાંદના લાડલે મસક દરગાહ સંકુલમાં સ્થિત શિવલિંગની પૂજા કરવાની મંજૂરી આપી હતી। સીબીએસઈ બોર્ડમાં હવે 10મા ધોરણની પરીક્ષાઓ વર્ષમાં 2 વાર આયોજિત થશે। આ નિયમ 2026થી લાગુ થશે। બોર્ડે મંગળવારે તેના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે। મહાકુંભમાં મહાશિવરાત્રીના મહાસ્નાનમાં ઉમટેલી ભીડ માટે રેલવે તરફથી વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી। તીર્થયાત્રીઓની સુરક્ષિત અને આરામદાયક વાપસી માટે કુલ 350 ટ્રેન ચલાવવામાં આવી રહી છે। મહાશિવરાત્રીનું પર્વને ધ્યાનમાં લઈ અનેક મંદિરમાં દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મહાકાલ મંદિર મહાશિવરાત્રીને લઈને મંગળવાર, બુધવારની રાત્રે 2:30 કલાકે ખુલશે। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 8મી મેચ આજે ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે। આ મેચ લાહોરના ગદાકી સ્ટેડિયમમાં બપોરે 2:30 કલાકે શરૂ થશે। છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં બર્ડ ફ્લૂના કેસો સામે આવી રહ્યા છે। વાયોમિંગ અને ઓહિયોમાં 2 લોકોને બર્ડ ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે।